સુરતમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગોડાદરા વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ કરીને મોટા પાયે નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાં જાણીતી બ્રાન્ડ્સના નામે ડુપ્લિકેટ સૌંદર્ય પ્રસાધનો બનાવીને ઓનલાઈન પ્લેટફોર્મ પર સસ્તા ભાવે વેચવામાં આવતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી હિતેશ કાંતરિયા છેલ્લા 8 મહિનાથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો હતો. તે બ્રાન્ડેડ કોસ્મેટિક પ્રોડક્ટ્સની હુબહુ નકલ તૈયાર કરી તેને મૂળ કિંમત કરતાં અડધી કિંમતે ઓનલાઈન વેચતો હતો. ગ્રાહકો સસ્તી વસ્તુની લાલચમાં આવીને આ નકલી પ્રોડક્ટ્સ ખરીદતા હતા. ગોડાદરા પોલીસ દ્વારા મળેલી બાતમીને આધારે કારખાના પર રેડ કરીને કુલ રૂપિયા 8.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે, જેમાં તૈયાર કોસ્મેટિક પ્રોડક્ટ, ખાલી બોટલો, સ્ટીકરો અને પેકેજિંગ મશીનરીનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર હિતેશ કાતરિયાની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.